આજના ડિજિટલ યુગમાં જ્યારે ટેકનોલોજી આપણા જીવનને સરળ અને ઝડપી બનાવી રહી છે ત્યારે તેની સાથે અનેક નવા પડકારો પણ ઊભા થઈ રહ્યા છે। તેમાં સૌથી મોટો પડકાર છે ફોન દ્વારા થતી છેતરપિંડી, એટલે કે ફ્રોડ કોલ્સ અને નકામા સ્પામ કોલ્સ। આજકાલ દરેક વ્યક્તિના જીવનમાં આવા કોલ્સનો અનુભવ સામાન્ય થઈ ગયો છે। આવા કોલ્સ જેટલા નકામા હોય છે એટલા જ ખતરનાક પણ હોય છે અને ખાસ કરીને ગુજરાત માટે આ સમસ્યા હવે વધુ ગંભીર બની રહી છે। 2024-25ના તાજેતરના જ આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ દરેક વ્યક્તિને રોજ ઓછામાં ઓછા 0.6 થી 1 ફ્રોડ કોલ અને 3 જેટલા સ્પામ કોલ્સ આવે છે। આ કોલ્સથી લોકોની કિંમતી સમય તો બગડે જ છે અને ક્યારેક તો લોકો છેતરપિંડીનો પણ ભોગ બની જાય છે। ત્યારે હવે ગુજરાતીઓ માટે આ પ્રકારના ફ્રોડ કોલ્સ એ હવે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે હવે ગુજરાતમાં આ પ્રકારના ફ્રોડ અને સ્પામ કોલ્સની સંખ્યા વર્ષો વર્ષ વધતી જઈ રહી છે। તમને જણાવી દઈએ કે 2016માં દર મહિને ગુજરાતીઓના ફોનમાં અંદાજે 40 મિલિયન એટલે કે અઠવાડિયામાં 1 કરોડ ને 10 લાખ જેટલા સ્પામ કે ફ્રોડ કોલ્સ આવતા હતા। તો આ સિવાય બેન્કિંગ ફ્રોડમાં પણ ગુજરાતમાં 2023-24માં 1349 કેસ નોંધાયેલા છે, જે અગાઉના વર્ષ કરતાં 247 કેસ વધારે છે। તો સાયબર ફ્રોડ દ્વારા રિકવરી અને ફ્રોઝન એમાઉન્ટ થયું હોય તેવા કેસમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે, જેમાં 2023માં તો ગુજરાતના લોકોએ ₹156 કરોડ ગુમાવ્યા છે। આ આંકડાઓ આજે ગુજરાતીઓ આવા ફ્રોડ અને સ્પામ કોલ્સમાં પોતાના કેટલા પૈસા બગાડે છે તેની સ્થિતિને છતી કરે છે। સાયબર ફ્રોડની સમગ્ર ભારતમાં જો વાત કરીએ તો ગુજરાત આ મામલે ત્રીજા ક્રમ પર છે। 2024ના આંકડા અનુસાર દેશભરમાં કુલ 1,20,000 કેસ માત્ર ગુજરાતમાંથી જ નોંધાયા છે। આ બધા આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત એક વિકસિત રાજ્ય હોવા છતાં ટેકનોલોજી આધારિત ગુનાઓથી સુરક્ષિત નથી। લોકોનું ડિજિટલ માધ્યમો પર નિર્ભરતા વધતા ઠગોએ પણ પોતાના રસ્તા વધુ ચતુરાઈથી વિકસાવ્યા છે। ત્યારે હવે આ સમગ્ર મુદ્દે પ્રશ્ન એ ઊભો થાય છે કે શા માટે ગુજરાતને આ ફ્રોડ અને સ્પામ કોલ્સની અસર વધુ થઈ રહી છે? જાણકારોના મતે ગુજરાત એ ભારતનું એક વ્યવસાયિક અને આર્થિક રીતે મજબૂત રાજ્ય છે। અહીંના નાગરિકો પેટે યોગ્ય આવક ધરાવે છે, એટલે કે તેમને ટાર્ગેટ કરવો એ ફ્રોડસ્ટરો માટે લાભદાયી બને છે। તેમના માટે ગુજરાતમાં આવક અને ઓનલાઈન વ્યવહાર વધુ હોવાથી અહીં ઠગાઈની શક્યતાઓ પણ વધારે છે। તો ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા વિસ્તારોમાં સૌથી વધુ કોલ્સ નોંધાય છે। જાણકારો માને છે કે ગુજરાત અર્થતંત્રમાં આગળ હોવાથી અહીંના લોકોને ટાર્ગેટ કરવાનું ફ્રોડસ્ટરો માટે સરળ બની જાય છે। અને ત્યારે હવે લોકો આ અંગે વધુ જાગૃત બને તે પણ ખૂબ જ મહત્વનું છે। આજે જ્યારે મોબાઈલ અને ઇન્ટરનેટ આપણું જીવન સરળ બનાવી રહ્યા છે, ત્યારે તેમાં છુપાયેલા ખતરાને પણ સમજીને ચાલવું એ સમયની માંગ છે। જેટલી ઝડપથી ટેકનોલોજી આગળ વધી રહી છે, એટલી જ ઝડપથી ફ્રોડના રસ્તાઓ પણ વિકસે છે। આવા સમયમાં જો આપણે સાવચેત ન બનીએ તો મુશ્કેલીઓ હંમેશા વધતી જ જશે।